જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, નારાયણલાલા સ્કૂલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો એકમની શરૂઆત કરીએ. આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 7 વિષય સંસ્કૃત, વિષયાંગ પ્રહેલિકા, પ્રકાર પદ્ય. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ એ એકમ વિશે જોઈએ. પ્રહેલિકા પ્રારંભથી જ મનોરંજનનું સાધન રહી છે. દરેક ભાષામાં પ્રહેલિકા એટલે કે ઉખાણા હોય છે. સંસ્કૃત કવિઓએ આ પરંપરાને અતિ સમૃદ્ધ બનાવી છે. પ્રહેલિકા આનંદ આપે છે, સાથોસાથ માનસિક અને બૌદ્ધિક વિકાસ પણ કરે છે. મગજને વધુ કાર્યક્ષમ બનાવવા પ્રહેલિકા મહત્વની ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રહેલિકા એટલે ઉખાણા જેને આપણે બાળપણથી જ શીખતા આવીએ છીએ. જ્યારે આપણે શાળામાં પ્રવેશ કર્યો ત્યારથી જ આપણે જોઈએ તો ઉખાણા આપણને ખૂબ પસંદ છે. કોઈ એક ઉખાણો પસંદ કરીને સામેના વ્યક્તિને પૂછવું અને એને જવાબ ન આવડે તો મજા માણવી, સાથોસાથ કોઈકના મગજ સાથે રમત રમવી. એટલે કે તમે એક એવો પ્રશ્ન આપો જેને વારંવાર જવાબ શોધવાનો કે જાણવાનો પ્રયત્ન કરે. આ રીતના અનેક ઉખાણાઓ આપણે ગુજરાતી ભાષામાં, હિન્દી ભાષામાં, અંગ્રેજી ભાષામાં દરેકમાં આપણને જોવા મળે છે. હિન્દીમાં એને પહેલી કહેવાય, સંસ્કૃતમાં પ્રહેલિકા અને ઇંગ્લિશમાં એને રેડલ કહીએ છીએ. આ રીતનું એક સરસ પ્રકારનું સાહિત્ય સૌથી વધારે સંસ્કૃત ભાષામાં સચવાયું છે. આવી કેટલીક પ્રહેલિકાઓ આપણા એકમમાં છે, તો આપણે એનો અભ્યાસ કરીએ. પહેલી પ્રહેલિકા અહીં પ્રસ્તુત છે. હું પ્રથમ એનો પાઠ કરું, તમારે શ્રવણ કરવાનું છે. ક્યાં શબ્દ ઉચ્ચારણ કઈ રીતે થાય છે, કયો જોડાયેલો છે, કયો છૂટો છે. વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ, ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી, ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી, જલમ ચ બિભ્રન ઘટો ન મેઘઃ. ફરી. વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ, ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી, ત્વગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી, જલમ ચ બિભ્રન ઘટો ન મેઘઃ. અહીંયા હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં જે ઉખાણો છે એ વસ્તુને શોધવાની છે, તો એની માટે કેટલીક નિશાનીઓ આપી છે. સીધું નામ નહીં આપતા, ઓળખવાનો પ્રયત્ન કરીએ. વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ. વૃક્ષાગ્રવાસી અર્થાત વૃક્ષસ્ય અગ્રભાગે વસતી, જે વૃક્ષના અગ્રભાગમાં, વૃક્ષનો અગ્રભાગ એટલે કે એની ટોચ, જે વૃક્ષાગ્રવાસી છે. વૃક્ષાગ્રવાસી કહેતા વૃક્ષની ટોચ પર રહેનાર. ન ચ પક્ષીરાજ, ન ચ અને નથી. કોણ નથી? તો પક્ષીરાજ એટલે કે ગરુડ નથી. પક્ષીરાજનો અર્થ છે ગરુડ. ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી. ત્યારે પછી સાથે કહે છે કે ત્રિનેત્રધારી, જેના 3 નેત્રો છે. ત્રિનેત્રધારી એટલે 3 આંખોવાળા. ન ચ શૂલપાણી, પણ નથી. કોણ નથી? તો શૂલપાણી એટલે કે ત્રિશૂળધારી ભગવાન શંકર નથી. ત્વગ્વસ્ત્રધારી, ત્વગ કહેતા છાલ, વસ્ત્રધારી વસ્ત્ર ધારણ કરનાર, જે છાલના વસ્ત્રો પહેરે છે. ન ચ સિદ્ધયોગી, પણ સિદ્ધયોગી નથી. જલમ ચ બિભ્રન ઘટો ન મેઘઃ. જલમ ચ બિભ્રન, જલમ કહેતા જળ, પાણી. બિભ્રન એટલે ધારણ કરનાર, ભરેલો છે, પણ ઘડો પણ નથી અને વાદળ પણ નથી. ચાલો આપણે એનો આખો ગુજરાતી અર્થ જોઈએ, જેથી આપણને સરળતાથી જવાબ શોધવામાં રાહત મળે. ભાવાર્થ: વૃક્ષની ટોચ પર રહું છું પણ પક્ષીરાજ ગરુડ નથી. 3 આંખોવાળું છું પણ ભગવાન શંકર નથી. છાલનું વસ્ત્ર ધારણ કરું છું પણ સિદ્ધ યોગી નથી. જળથી ભરેલો છું પણ ઘડો નથી. ચાલો વિચારો જોઈએ શું હશે. ખૂબ સરસ. નાળિયેર, બરાબર છે. આપણે જોઈએ તો નાળિયેરની ઉપર પણ 3 આંખો હોય છે. ત્યાર પછી વૃક્ષની ટોચ પર પણ રહે છે, એની અંદર પાણી પણ હોય છે, બરાબર. એની ઉપર છાલ પણ હોય છે. તો આ થયો એનો જવાબ. ચાલો એના પછીની પ્રહેલિકા જોઈએ. નર નારી સમુત્પન્ના
શાસ્ત્રી દેહ વિવર્જિતા અમુખી કુરુતે શબ્દમ જાતમાત્રા વિનશ્યતિ નરનારી સમુત્પન્ના શાસ્ત્રી દેહ વિવર્જિતા અમુખી કુરુતે શબ્દમ જાતમાત્રા વિનશ્યતિ નર નારી સમુત્પન્ના નર નારી એટલે કે સ્ત્રી અને પુરુષ સમુત્પન્નાથી ઉત્પન્ન થયેલી છે ઉત્પન્ના સા સ્ત્રી બરાબર છે સા સ્ત્રી એટલે સા એટલે તે સા શબ્દ છે એ સ્ત્રીલિંગ માટે વપરાતો શબ્દ છે આપણે જ્યારે ચિત્રપદાની ભણ્યા ત્યારે દૂર અને પાસેની વસ્તુ બતાવવા માટે એ શબ્દનો પ્રયોગ થતો હતો તો નજીકની જે સ્ત્રીલિંગ વસ્તુ છે સ્ત્રીલિંગ વ્યક્તિ છે પદાર્થ છે એને બતાવવા માટે સા શબ્દ વપરાય તો સા સ્ત્રી દેહ વિવર્જિતા તે સ્ત્રી કેવી છે દેહ વિવર્જિતા દેહ વગરની છે બરાબર અમુખી કુરુતે શબ્દમ અમુખી કુરુતે શબ્દમ કહેતા અમુખી મુખ વગરની છે કુરુતે શબ્દમ કરે છે શબ્દો કરે છે જાતમાત્ર એટલે કે જન્મતા જ વિનશ્યતિ વિનાશ પામે છે નાશ પામે છે ચાલો એનો અર્થ જોઈએ ભાવાર્થ જોઈએ નર નારીથી જન્મેલી તે સ્ત્રી દેહ વગરની છે મુખ વગર બોલે છે જન્મતા જ નાશ પામે છે હવે આ સ્ત્રી કેવી છે તો કે નર નારીથી ઉત્પન્ન થાય છે પણ શરીર નથી અને મોઢું નથી મુખ નથી તો પણ બોલે છે અને જન્મતાની સાથે જ પાછી નાશ પણ પામે છે ચાલો વિચારો જોઈએ શું હોય ખૂબ સરસ ચપટી બરાબર ચપટી વાગે જુઓ નર નારી સમુત્પન્ના બરાબર બંને દ્વારા ઉત્પન્ન થાય શાસ્ત્રી દેહ વિવર્જિતા અને સ્ત્રી કેવી છે પછી દેહ વગરની તમે જુઓ ચપટીનું કોઈ દેહ છે અમુખી કુર્તે શબ્દ મુખ નથી પણ અવાજ કરે છે અને જાત માત્રા વિનશ્યતિ જન્મતાની સાથે જ મૃત્યુ પણ પામે છે ખૂબ સરસ ચાલો આગળની પ્રહેલિકા પર જઈએ આગળની પ્રહેલિકા છે કૃષ્ણમુખી ન માર્જારી દ્વિજીવા ન ચ સર્પિણી પંચવર્ત્રી ન પાંચાલી યો જાનાતિ સહ પંડિત ફરી પાછો કૃષ્ણમુખી ન માર્જારી દ્વિજીવા ન ચ સર્પિણી પંચભર્ત્રી ન પાંચાલી યો જાનાતિ સ પંડિત કૃષ્ણમુખી એટલે કે કાળા મુખવાળી છે પણ ન માર્જારી બિલાડી નથી માર્જારી કહેતા બિલાડી દ્વિજીવા એટલે કે બે જીભવાળી છે નચ સર્પિણી પણ સાપણ નથી પંચભર્ત્રી ન પાંચાલી કહેતા દ્રૌપદીને પંચભર્ત્રી પંચ ભરતા પંચ એટલે પાંચ ને ભરતા એટલે પતિ તો પંચભર્ત્રી ન ચ પાંચાલી પાંચ પતિવાળી છે પણ પાંચાલી નથી એટલે કે દ્રૌપદી નથી યો જાનાતી જે જાણે છે સહ પંડિત તે પંડિત છે ચાલો એનો આખો ગુજરાતી અર્થ અનુવાદ જોઈએ આપણને આવડશે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી બે જીભવાળી છે પણ સાપણ નથી પાંચ પતિવાળી છે પણ દ્રૌપદી નથી જે જાણે છે તે પંડિત છે ચાલો વિચારો જોઈએ શું હશે કે કાળું મુખ છે પણ બિલાડી નથી બે જીભવાળી છે પણ સાપણ નથી પાંચ પતિવાળી છે પણ દ્રૌપદી નથી તો એ કોણ છે ખૂબ સરસ કલમ તમે કલમને જુઓ તો બંને બાજુથી લખી શકાય બંને બાજુ પોઈન્ટ હોય એના મુખ કાળું છે બરાબર છે પોઈન્ટ એનો કાળો હોય પાંચ પતિઓવાળી છે પાંચ આંગળીઓ વડે એને પકડવામાં આવે બરાબર છે અને એનાથી જ લખાય છે જે જાણે છે તે પંડિત છે એના દ્વારા જ તમે લખી શકો છો અને એ જ વાંચી શકાય છે એટલે જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે એટલે એને જે જાણે તે પંડિત છે ચાલો આગળની પ્રહેલિકા જોઈએ દંતેરહીન શિલાભક્ષી નિર્જીવો બહુભાષક ગુણસ્યુતિ સમૃદ્ધોપી પરપાદે ન ગચ્છતિ દંતેરહીન શિલાભક્ષી નિર્જીવો બહુભાષક ગુણસ્યુતિ સમૃદ્ધો અપી પરપાદે ન ગચ્છતિ ચાલો આના શબ્દાર્થ સાથે એને જોઈએ પહેલા કે દંતેરહીન એટલે કે દાંત વિનાનો છે શિલાભક્ષી શિલા કહેતા પથ્થર ને ભક્ષી એટલે ખાનાર તો પથ્થર ખાનારો છે નિર્જીવો બહુભાષક નિર્જીવ તો આપણને ખ્યાલ છે આ શબ્દ આપણે ધોરણ 3, 4, 5થી સાંભળતા આવ્યા છીએ પર્યાવરણની અંદર વિજ્ઞાનની અંદર
તો નિર્જીવો નિર્જીવ છે પણ બહુભાષક. ભાષક એટલે કે બોલનારો ને બહુ એટલે વધારે, તો બહુ બોલનાર છે. નિર્જીવ છે પણ બહુ બોલે છે. ગુણશ્યુતિ સમૃદ્ધો અપી. છોટા શબ્દ પાડીએ તો ગુણશ્યુતિ સમૃદ્ધ અપી. તો ગુણશ્યુતિ સમૃદ્ધ એટલે દોરીની સિલાઈથી ભરપૂર. આ જે પણ છે એ કેવો છે તો દોરીની સિલાઈથી ભરપૂર છે. પરપાદેન ગચ્છતિ અને બીજાના પગ દ્વારા ચાલે છે, જાય છે. ચાલો ફરીથી જોઈએ આખો એનો ગુજરાતી અનુવાદ અને પછી આપણે એનો જવાબ શોધીએ કે દાંત નથી પણ પથ્થર ખાનાર છે, નિર્જીવ છે પણ બહુ બોલે છે, દોરીની સિલાઈથી ભરપૂર છે પણ બીજાના પગથી ચાલે છે. ચાલો વિચારો જોઈએ વસ્તુ શું હોઈ શકે કે જેની અંદર દાંત નથી પણ પથ્થર ખાય છે. આવું તે કોણ હોય? નિર્જીવ છે પણ બહુ બોલે. હવે નિર્જીવ વસ્તુ તો બોલી જ ના શકે. દોરીની સિલાઈથી પણ પાછું ભરપૂર છે. સોચો સોચો ક્યા હે? વિચારો વિચારો શું છે? ઉત્તમ. જોડા, બૂટ. યસ, વેરી ગુડ. તમે જોશો તો તમારા જે જોડા છે, બૂટ છે, એ કેવા છે તો કે દોરીની સિલાઈઓથી ભરપૂર અને બરાબર દોરીથી બાંધીને બનાવવામાં આવ્યા છે ને. બીજું સાથે સાથે શું છે તો કે મુખ નથી પણ અવાજ કરે છે. તમે ચાલો એટલે ટપ 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 અવાજ થાય તો જોડા. અને બહુભાષક થઈ ગયો. અને દંતેરહીન, દાંત તો નથી જ એનામાં, છતાં શિલાભક્ષી. તમે ચાલતા જાઓ એટલે પથ્થર પર તમે ચાલો ઘસાતો જાય પથ્થર, એટલે શિલાનું ભક્ષણ પણ કરે. એટલે આ પ્રહેલિકાનો જવાબ થયો જોડા કે બૂટ. ચાલો આગળ જઈએ પ્રહેલિકા પર કે કસ્તુરી જાયતે કસ્માત કો હંતિ કરીણામ કુલમ કિમ કુર્યાત કાતરો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ. કસ્તુરી જાયતે કસ્માત કો હંતિ કરીણામ કુલમ કિમ કુર્યાત કાતરો યુદ્ધે મૃગાત સિંહ પલાયનમ. ચાલો શબ્દાર્થ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. કસ્તુરી જાયતે. જાયતે એટલે થાય છે, મળે છે. શું તો કસ્તુરી. કસ્તુરીનો અર્થ છે, કસ્તુરી એટલે કસ્તુરી જ. કસ્તુરીનું તમને ખ્યાલ આપું તો તમે કોઈક અગરબત્તીનું પેકેટ જો જોયું હોય તો ક્યાંક લખે કસ્તુરી ધૂપ. આ કસ્તુરી એ હરણ પાસેથી મળતું એક ખૂબ જ કિંમતી સુવાસિત પદાર્થ છે. બરાબર છે. આ કસ્તુરી છે આપણને હરણની નાભીમાંથી પ્રાપ્ત થતી એક સુગંધિત પદાર્થ છે. તો કસ્તુરી કસ્માત જાયતે. કસ્તુરી કોનાથી મળે છે? કો હંતિ કરીણામ કુલમ. હંતિ એટલે કે હણે છે. કરીણામ કુલમ એટલે કે હાથીઓના ટોળાને, હાથીઓને હણે છે. કિમ કુર્યાત કાતરો યુદ્ધે. કાતર કહેતા કાયર, ડરપોક જે છે. કિમ કુર્યાત શું કરે છે? તો મૃગાત સિંહ પલાયનમ. મૃગાત કહેતા હરણથી, સિંહ કહેતા સિંહ, અને પલાયનમ એટલે નાસી જવું. બરાબર. જોઈએ કસ્તુરી ક્યાંથી અથવા તો કોનાથી મળે છે? કોણ હાથીઓના કુળને હણે છે? કાયરો યુદ્ધમાં શું કરે છે? મૃગથી સિંહ નાસી જાય છે. હવે તમે વિચારો જો આનો શું જવાબ હોઈ શકે? આ તે વળી કેવું મૃગથી સિંહ નાસી જાય છે? અને પાછા ઉપર સવાલો પણ છે. કસ્તુરી ક્યાંથી મળે છે? કોણ હાથીઓના કુળને હણે છે? કાયો યુદ્ધમાં શું કરે છે? વિચારો વિચારો શું જવાબ હોઈ શકે? અરે ખૂબ સરસ છે. તમારી આંખોની સામે જવાબ છે. બોલો, ઓળખી કાઢો જોઈ. ન મળ્યો? ચાલો જો જોઈએ પાછી એકવાર પ્રહેલિકા અને એનો આ જે ગુજરાતી અનુવાદ છે તે વાંચીએ. કસ્તુરી ક્યાંથી મળે છે? કોણ હાથીઓના કુળને હણે છે? કાયરો યુદ્ધમાં શું કરે છે? મૃગાત સિંહ નાસી જાય છે. મૃગથી સિંહ નાસી જાય છે. ચાલો તમે જોશો વિદ્યાર્થી મિત્રો, આ 3 સવાલના જવાબ અહીં જ પ્રહેલિકામાં છેલ્લા 3 શબ્દોમાં છે. જુઓ કસ્તુરી ક્યાંથી મળે છે? તો શબ્દ છે મૃગાત, મૃગથી. બરાબર છે, હરણથી. તો પહેલા સવાલ જે હતો તેનો જવાબ આવી ગયો. કો હંતિ કરીણામ કુલમ. કોણ હાથીઓના કુળને હણે છે? તો જુઓ સિંહ. બરાબર છે, સિંહ હણે. અને ત્યાર પછી જુઓ
કિમ કુર્યાત કાતરો યુદ્ધે, કાયર યુદ્ધમાં શું કરે છે તો છેલ્લો શબ્દ છે પલાયનમ. એટલે અહીંયા ઉખાણામાં જ આપણને જવાબ પણ આપી દેવામાં આવ્યો હતો. એટલે આપણે વધારે શોધવાની જરૂર નહીં હતી, પણ શું કરવાનું હતું, આ જ જે ઉખાણો હતો તેને બરાબર સમજી લેવાય તો તરત જવાબ મળી જાય. આમ ઘણા બધા ઉખાણાઓ છે જેને આપણે રોજબરોજની ભાષામાં, ગુજરાતી ભાષાના ઉખાણા હોય, હિન્દીના હોય, એ આપણે પ્રયોગ કરતા હોઈએ છીએ સામેવાળા સાથે રમત રમતી વખતે. બરાબર છે. એક ભાઈ ચડે એક ભાઈ ઉતરે. બરાબર. આ એક નાનો મસ્ત ઉખાણો હતું. બીજું ગોખલામાં ગોરબાઈ રમે. આવા જે નાના નાના ઉખાણાઓ છે જેને આપણે એકબીજા સાથે પૂછીને જ્ઞાન ગમ્મત કરતા હોઈએ છીએ. તો આ રીતે પ્રહેલિકા આપણા જ્ઞાનને વર્ધન કરનારી છે. અહીં આપણે પ્રહેલિકા પ્રકરણ જે જોયું, આ પ્રહેલિકા પ્રકરણનો તમારે વિડીયો દ્વારા બરાબર અભ્યાસ કરવાનો છે. પુસ્તકના પાછળના પાને આપેલ સ્વાધ્યાય કાર્ય તમારે નોટબુકની અંદર નોંધવાનું છે અને ખૂબ સરસ રીતે તમે આ કરી દેજો. સાથે સાથે તમારે આ પ્રહેલિકા અને આ પ્રહેલિકાનો ભાવાર્થ અથવા તો અનુવાદ તે પણ તમારે નોટબુકની અંદર નોંધવાનો છે. એટલે કે ભાષાંતર તમારે લખવાનું છે, સ્વાધ્યાય કાર્ય કરવાનું છે. આટલું ગૃહ કાર્ય તમારે યાદ રાખીને નોટબુકમાં કરી દેવું. ગૃહ કાર્ય થઈ ગયા બાદ એના ફોટો પાડીને મને મોકલી આપવા. સાથે સાથે યાદ રાખવું કે ગૃહ કાર્ય સમયસર કરવું, કારણ કે તમારી નોટબુક ફરીથી ચેક કરવા માટે ક્યારેય પણ મંગાવી શકાય એમ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ રીતે તમે તમારું ગૃહ કાર્ય કરજો અને આ વિડીયોનો અભ્યાસ કરજો. ન ખ્યાલ આવે તો આપ મને મેસેજ કે કોલ કરી શકશો. આભાર. જય શ્રી કૃષ્ણ.